અને હવે વાત કરીશું પેન્શન મુદ્દે અનશન। તો પેન્શન મુદ્દે ધરણા થઈ રહ્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો ધરણા પર બેઠા। જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકોની માંગ છે। રાજ્ય સરકાર સામે શિક્ષકોની ઉગ્ર રજૂઆત। ચૂંટણી પહેલા સરકારે માંગ સંતોષવાનું શિક્ષકોને વચન આપ્યું હતું અને માંગ નહીં સંતોષાતા શિક્ષકો હવે આકરા પાણીએ છે। રાજ્યના 15,000થી વધુ શિક્ષકો ધરણામાં જોડાયા। 2005 પહેલા ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ છે। જૂની પેન્શન યોજના લાગુ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। રાજ્યભરના શિક્ષકો સત્યાગ્રહ છાવણી પર આજે સવારથી એકત્રિત થયા છે। જૂની પેન્શન યોજના અનેક સમયની માંગણી જે પૂર્ણ નથી થઈ ત્યારે જે શિક્ષક આગેવાનો છે તેમ સાથે જ વાત કરીએ। ભીખાભાઈ, ઓલ્ડ પેન્શન યોજના ઘણા સમયથી આ પેન્ડિંગ માંગણી છે, આને લઈને અનેકવાર ધરણા પણ થયા છે। આજે ફરી કેમ આવવું પડ્યું છે? આખરે વાતચીત હતી ક્યાં અટકી છે? જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઓલ્ડ પેન્શન યોજના માટે વર્ષોથી લડી રહ્યું છે। આજે પણ અમે સરકારે જે સ્વીકાર કર્યું છે એ ઠરાવ લેવા માટે આવ્યા છીએ, કારણ કે 2005 પહેલાં આ યોજના ચાલુ હતી અને 2005 પહેલાંના મિત્રો સરકારે જ પરિપત્ર કરી, સરકારે જ એપોઇન્ટમેન્ટ આપીને એમને નિમણૂક આપી હતી। 2005 પહેલાં જે નિમણૂક થયા હોય એમને તો ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરવાનું કોઈ કારણ નથી, કરવાનું કોઈ કારણ જ નથી, એ ઓટોમેટિક આવી જ જાય। છતાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં સ્વીકારેલી વાત, અમે 2005 પહેલાંના કર્મચારીઓ શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરીશું, સ્વીકારેલી વાત, મંત્રી કમિટીએ સ્વીકારેલી વાત, ઓફિશિયલ લેટર પેડની અંદર લખીને આપેલી વાત, માહિતી વિભાગના અંકની અંદર છાપેલી વાત અમને હજી સુધી ઠરાવના સ્વરૂપે અમારી પાસે આવી નથી। અને એટલા અમે તાલુકા, જિલ્લા, વિભાગ, સંભાગની અંદર આંદોલનો કર્યા, મહાપંચાયતો કરી, ગાંધીનગરની અંદર મહાપંચાયત કરી, રાત્રે 11 વાગે હર્ષ સંઘવીના બંગલે ગયા, એમને પણ કીધું કે 2005નો ઠરાવ અમે કરીશું, એને પણ ઘણો સમય થયો। અને એટલા માટે આજે અહીં હજારોની માત્રાની અંદર શિક્ષકો પોતાની શાળાની અંદર રજા મૂકીને આવ્યા છે। પરેશભાઈ, કેટલા શિક્ષકો છે અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને વારંવાર શિક્ષકો દ્વારા જ આંદોલન થઈ રહ્યું છે, પરંતુ આનું નિરાકરણ નથી આવી રહ્યું, કેમ? 75,000થી 80,000 શિક્ષકો આનાથી વંચિત છે અને નિરાકરણ નહીં આવવાનું કારણ સરકાર એમ કહે છે કે અમારા ઉપર બોજો પડશે। અને આટલી માનવ વેદના એટલે કે શિક્ષકો જ કેમ? તો કર્મચારીની અંદર વધારેમાં વધારે જો સંખ્યા હોય તો શિક્ષક ગણની છે, શિક્ષકોનું જૂથ વધારે છે, બાકી કર્મચારી પણ આ સંગઠનો સાથે જોડાયેલા છે, એમને પણ પેન્શનની જરૂરિયાત છે। તમામ કર્મચારીઓને સાથે લઈને ચાલતું આ સંગઠન એમને પણ વાચા આપી રહ્યું છે। શિક્ષકોની વાત કરવામાં આવે તો શિક્ષકોના ભાગે માત્ર ભણાવવા નથી આવતું, ભણાવવા સિવાયના પણ અનેક જે કામ હોય છે શિક્ષકો કરતા હોય છે, અને ત્યારે એક માંગણી માટે વારંવાર એકઠા થવું પડે। શિક્ષક તરીકે કઈ રીતે જુઓ છો? શિક્ષકને અન્ય તમામ પ્રકારની કામગીરી શિક્ષકના માથે આવતી હોય છે। જો ગણાવવા બેસું તો અત્યારે સમય ઓછો પડે એમ છે, 60 કરતાં વધુ કામગીરીઓ શિક્ષકો એ કરતા હોય છે અને સાથે સાથે વર્ગખંડનું અસરકારક શિક્ષણ કાર્ય પણ આ જ શિક્ષકો કરતા હોય છે। અને અત્યારે આપણે ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓનું, સરકારી પ્રાથમિક શાળાઓનું શિક્ષણ જોઈએ તો એની અંદર પ્રવેશનો રેશિયો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકો પ્રવેશ લઈ રહ્યા છે, આ વાસ્તવિક વાત છે। એની પાછળ જો કોઈ શ્રેય આપવો હોય તો એ આવા રચનાત્મક અને વિચારધારાવાળા સંગઠનોની અંદર કામ કરતા શિક્ષકો, એના નેતૃત્વ એ હર હંમેશા શાળાની અંદર અસરકારક, વર્ગખંડમાં અસરકારક કામ થાય એ માટે પ્રયત્નશીલ હોય છે। છતાં પણ જો આવી માગણીઓ સરકાર સત્વરે જો સ્વીકારી લે તો શિક્ષક નિર્ભય બની અને એકદમ પોતાની 100% માગણીઓ સંતોષાયાનો સંતોષ લઈ અને આનાથી પણ વધુ અસરકારક કામગીરી વર્ગખંડની અંદર કરી શકે એમ છે। માંગણીઓ નહીં સ્વીકારાય, કેમ કે આ એક ખાસા સમયથી આ એક ચાલી રહ્યો છે કેમ્પેન, જો માંગણી નહીં સ્વીકારાય તો હવે આ સંઘના નેક્સ્ટ સ્ટેપ શું હશે? સરકારને વારંવાર વિનંતી કર્યા પછી જ્યારે પણ ઠરાવ નથી થયો એ વખતે સંગઠનની બેઠકની અંદર નક્કી થયા મુજબ આજના ધરણા છે। ભીખાભાઈ, શું રણનીતિ થશે? કેમ કે આ ઘણા લાંબા સમયથી આ મુદ્દો છે, પેન્ડિંગ છે, આજે પણ સમાધાન નથી આવતું, આટલી મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા છે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ આજના દિવસમાં સંપર્ક કર્યો? જે હજી સુધી તો કોઈ સંપર્ક થયો નથી, કર્યો નથી, પણ અમે મેસેજ બધા આપના દ્વારા પણ આપવા માગીએ છીએ કે ઠરાવ ન થાય ત્યાં સુધી હવે અમે કન્ટિન્યુ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના કરવાના છીએ। એટલે ઠરાવ
જ્યાં સુધી અમારી પાસે ન આવે ત્યાં સુધીના કાર્યક્રમોની ઘોષણા અમે હમણાં અડધો પોણો કલાક પછી કરવાના છીએ. અત્યારે થોડું વહેલું પડશે અમે શું કરવાના છીએ કહેવું, પરંતુ અમે કહીશું ત્યારે આખા ગુજરાતની અંદર તમામ મીડિયાની અંદર તમામ અખબારોની અંદર આવતીકાલે છપાય, ફ્રન્ટ લાઇન પર છપાય એ પ્રકારના કાર્યક્રમો અમે આપીશું. જ્યારે શિક્ષકો કામથી અળગા રહે છે, સીધી અસર વિદ્યાર્થીઓ પર પણ પડે છે, તો આગામી સમયે તમારી રણનીતિ કઈ રીતે હશે કે એમાં વિદ્યાર્થીઓને પણ અસર થાય? શિક્ષણની વાત કરીએ તો શિક્ષણથી બાળકો અળગા રહે છે એ વાત વાસ્તવિકતા છે, પરંતુ શિક્ષકનું મન ક્યાં? શિક્ષકનું મન એના 4 દિવાલો વચ્ચે. પણ જો સરકાર આ જ પ્રમાણે એમને પેન્શનથી વંચિત રાખશે તો 4 દિવાલો વચ્ચે શિક્ષક કેવી રીતે એનું કાર્ય કરી શકશે? જો પેન્શન આપી દે તો 4 વર્ગોની દિવાલ વચ્ચે ખૂબ સારું કાર્ય વધારે થવાનું છે, એ ચોક્કસ છે. તો આ વખતે શિક્ષકો પણ મક્કમ છે કે જે માંગણી છે તે માંગણી જો સ્વીકારાશે નહીં, કેમ કે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે બાંયધરી આપવામાં આવતી હોય છે કે માંગણી સ્વીકારવામાં આવશે, પરંતુ ઓલ્ડ પેન્શન યોજનાને લઈને જો હવે ઠરાવ નહીં થાય તો શિક્ષકો આગામી સમયમાં પણ આંદોલન છે તેને કન્ટિન્યુ કરશે. કેમેરામેન નવરી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.